नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौवपावप्पणासनो सौवपावप्पणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। गई काले एक बीजा प्रश्नों रही गया था ने होय हाजर तो पूछी लेजो ने तब આપણે આગળ વાત કરીએ। લાગતા નથી કઈ વાંધો આજનો દિવસ તો બહુ પવિત્ર કહેવાય કે વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામી ભગવાન એમનો જન્મદિવસ એમનો જન્મદિવસ ના કહેવાય, એમનો જન્મ કલ્યાણક કહેવાય। આ તીર્થંકર ભગવાન હોય એમના આ જે મુખ્ય દિવસો હોય તો કે જન્મ કલ્યાણક, પછી ગર્ભમાં આવે ત્યારે ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક, એવી રીતે કલ્યાણક કે તો કે આપણા માટે આ બહુ પવિત્ર દિવસ કહેવાય। મહાત્માઓ માટે બહુ મોટો દિવસ કહેવાય કે આપણને દાદાએ સિક્કો મારી આપ્યો, મોક્ષનો સિક્કો મારી આપ્યો, પણ એન્ટ્રી ત્યાં સિમંદર સ્વામી થકી એન્ટ્રી મળવાની, એટલે કે જેના થકી આપણને એન્ટ્રી મળવાની છે એમનો આજે જન્મ કલ્યાણક છે। અને દાદા પણ શું કહેતા કે તમારા માથે અમે અને અમારા માથે સિમંદર સ્વામી, એટલે કે અમારા શિરે એટલે કે આપણા શિરે દાદા ભગવાન અને દાદા કે અમારા શિરે સિમંદર સ્વામી। તો કે આ સિમંદર સ્વામી ભગવાન એટલે કે પૂર્ણ ભગવાન કહેવાય, પૂર્ણ ભગવાન। આ કાળમાં ઊંચા એટલે આખા સમય ચક્રમાં આજે મનુષ્યમાં જે ઊંચામાં ઊંચું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ડેવલપમેન્ટ આવે એ આ તીર્થંકર ભગવાન કહેવાય। કેવલી ભગવાન હોય પણ એમના અતિશય ના હોય। આજે સિમંદર સ્વામીના જે 32 કે 34 અતિશય હોય, 34 અતિશય આ કેવલી ભગવાનના ના હોય। એટલે એ રીતે આ ઊંચામાં ઊંચું મનુષ્ય દેહે ઊંચામાં ઊંચું ડેવલપમેન્ટ કહેવાય। તો કેવા આ પૂર્ણ ભગવાન, એવા પૂર્ણ ભગવાન કે જે દેહ સાથે પૂર્ણ ભગવાન છે અને
આપણી પૂર્ણતા એમના દર્શનથી, એમની વાણીના શ્રવણ થવાથી થવાની. આપણી બીજી બધી જ તૈયારી, આગળની બધી જ તૈયારી દાદા ભગવાને કરી આપી. અને હવે છેલ્લું જે કરવાનું એ સિમંદર સ્વામીના નિમિત્તે એમના દર્શનથી કે એમનું વાણી શ્રવણ થવાથી થઈ જશે. તો કે આવા પૂર્ણ ભગવાન, તો કે અત્યારે ભલે આપણે ભરત ક્ષેત્રમાં છીએ પણ આપણા લક્ષ્યમાં શું છે? એટલે કે આપણે જયારે મંદિરમાં કે સવારે સિમંદર સ્વામીને દર્શન કરીએ ત્યારે આપણી પ્રાર્થના શું હોય કે હે સિમંદર સ્વામી પ્રભુ, તમે કોઈની મદદ વગર કે કોઈના ગાઈડન્સ વગર, ટેકા વગર અંદરના બધા શત્રુઓને, સડરીપુઓને, ક્રોધમાન માયાલોભને તમે સંપૂર્ણ જીતી લીધા અને એને જીતી અને તમે પૂર્ણ ભગવાન થયા. અને પૂર્ણ ભગવાન થયા એટલે કે તમારું કેવલ દર્શન, કેવલ ચારિત્ર, કેવલ જ્ઞાન એ બધું ખુલ્લું થયું પૂર્ણ રૂપે. અને મને દાદા થકી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, હું માર્ગ ઉપર આવી ગયો. હજી આ બધું કેવલ જ્ઞાન, કેવલ દર્શન, કેવલ ચારિત્ર સુધી પહોંચવાનું મારું આ લક્ષ્ય છે. તો કે તમારા દર્શન કરવા આવ્યો છું, તો ભગવાન એવા કંઈક આશીર્વાદ આપો કે મારું આ જે ધ્યેય છે, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, કેવલ ચારિત્ર, કે મારા ધ્યેયમાં હું ક્યારેય કાચો પડું નહીં, મારા ધ્યેયમાંથી હું ચ્યુત થવું નહીં. અને એ માર્ગે જતા જે કંઈ પણ અંતરાયો, અડચણો આવતી હોય એ બધે આપની કૃપાથી, આપની શક્તિથી પાર કરી જવું અને આપના જેવો થઈ જવું, એવી આપણી સિમંદર સ્વામીને પ્રાર્થના. પણ એમની ઓળખાણ કોના થકી પડી? તો કે દાદા ભગવાન થકી. એટલે અત્યારે આપણી મુખ્ય ભક્તિ દાદા ભગવાનની, પણ છતાંય આપણા લક્ષ્યમાં હોય કે સિમંદર સ્વામી છે અને મારું આત્યંતિક કલ્યાણ એમના નિમિત્તે છેલ્લે થવાનું. એટલે આપણું કે ને એમ કે કબીરજી કે કોઈકે લખ્યું છે, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી जिसने गोविंद दियो बताए. તો કે આપણને આ દાદા ભગવાન મળ્યા, આપણને ક્યાં ખબર હતી સિમંદર સ્વામી કોણ છે, કેવા છે, ક્યાં છે? નામે સાંભળ્યું નતું. તો દાદા ભગવાને આપણને આપણા નિજ સ્વરૂપની તો ઓળખાણ કરાવી, આત્મ સ્વરૂપની તો ઓળખાણ કરાવી, પણ જોડે જોડે આ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા, વર્તમાન તીર્થંકર સિમંદર સ્વામીની ઓળખાણ કરાવી. અને બધા મહાત્માઓને એમના માટે અંદર જબરજસ્ત આખી ભક્તિ પણ ઉભી કરાવડાવી. કે આ બહુ મોટું દાદાના નિમિત્તે આપણને કોઈ પ્રાપ્ત થઈ ગયું. એટલે બહુ મોટો આમ કે ને, આમ આપણામાં ઉપકાર શબ્દ ના હોય, પણ દાદાનો બહુ મોટામાં મોટો ઉપકાર છે આપણી પર, કે આપણે એ ઉપકારનું સાટું તો ના ભરાય, પણ એટલીસ્ટ આપણી 100% સિન્સિયરિટી ઉભી થાય દાદા માટે, જ્ઞાન માટે, તો એ બહુ મોટું કામ થઈ જાય. તો કે આજના પરમ પવિત્ર પ્રસંગે આવી આપણે ભાવના રાખવી. ચાલો આ તો થોડી સાધારણ વાત કરી, આપણે
આપણું તો પ્રશ્નો વાળું છે ને. હવે કઈ પ્રશ્નો હોય તો પૂછો. એક પદ છે એની લાઈન સમજાવો ને. અહો સ્વામી સિમંદરની પદની છે ને, તે એમાં લાઈન છે. તમે એક એક લાઈન બોલો. પુસ્તક શોધવા ક્યાં જવું હવે? ક્ષેત્રે મહાવિદે વિચરતા મોક્ષ મિલાપક હાજર મને ખ્યાલ છે. ભારતની ભૂમિથી નજદીક સ્વાતમ સ્પર્શક સન્મુખ સિદ્ધ વિતરાગી પ્રત્યેક્ષર નયણે સીજ્યા પરમેશ્વર કેરી બોલું જીભે રસ. બહુ લાંબુ ના બોલી, મને યાદ નહીં રહ્યો. પછી ખાલી પેલી કેરી બોલે જીભે રસ પંચેન્દ્રિય સર્વેશ્વર એ સમજાવો ને. એટલે છે બુક છે નથી ને આ કે હવે એટલે જ પૂછે ને. મિનેશ કે સાયકિયાટ્રિસ્ટ આપણને પૂછે છે. આ ખબર નથી પડતી સાહેબ. આ શબ્દો થોડા અઘરા અઘરા મૂકે છે ને એમને. એક મિનિટ કાઢે છે, પદ કાઢે છે. વાસુદેવભાઈ તમારો પ્રશ્ન લઈ લે ત્યાં. વાસુદેવભાઈ પદ સમજાવો તો પેલા પદ સમજાવી લો. ના એ પેલું કાઢે ત્યાં સુધી પદ કાઢે છે દ્વારકેશ. ઓકે. પ્રશ્ન શ્રીમંત સ્વામી ભગવાનનો નથી પણ બીજો હતો કે સેન્સિટિવિટી અને અટકણ. અટકણ પછી સેન્સિટિવ અટકણનો ગઈકાલનો પ્રશ્ન હતો ને સત્સંગમાં. અટકણનો ભટકેલો તો બહાર નીકળી શકશે, પણ સેન્સિટિવ રહેલો બહુ જ પુરુષાર્થ કરશે તો જ બહાર નીકળી શકશે. તો એ સેન્સિટિવનેસ જે કહે છે એ આપણી સેન્સિટિવ, અટકણવાળી સેન્સિટિવ અને આપણે જે રેગ્યુલર સમજીએ છીએ એ સેન્સિટિવ બંને સરખી કે એક જ જુદી છે? એટલે આ છે ને દાદા જુદા રેફરન્સ ની વાત છે. આખી જુદા રેફરન્સ. આ જે વાત છે ને આ વાક્ય આખું વાક્ય બોલવા. એ શું છે? આપતાવાણીમાં ચેપ્ટર છે, પહેલી આપતાવાણીમાં. એમાં અટકણ અને સેન્સિટિવનેસ. કેટલાક લોકો ઘણા સેન્સિટિવ હોય છે. સેન્સિટિવનેસ એ અહંકારનો પ્રત્યક્ષ ગુણ છે. કંઈક બેહવાની વાત ચાલતી હોય ને હું પૂછું કે વડોદરાથી આવતા શું ભાનગડ થઈ હતી, ત્યારે કોઈ વચમાં બોલી ઉઠે તે સેન્સિટિવ માલ કહેવાય. બરાબર. પણ અટકણ પણ અહંકારની જ વિશેષ કરીને હોય છે. હવે આમાં જે સેન્સિટિવ કહ્યું એ સેન્સિટિવ અને આપણો જે રેગ્યુલર સેન્સિટિવ આપણે જે વ્યવહારમાં સમજીએ છીએ. એટલે આજે દાદા કહે છે ને કે આ સેન્સિટિવ હોય ને તો કે અહંકાર કરીને આખો એ સેન્સિટિવ હોય. અહંકાર સાથે બુદ્ધિ કનેક્ટ થઈ જાય. જેવો અહંકાર તે બુદ્ધિ, એટલે એને સેન્સિટિવ કરે. એટલે એને પૂછ્યું ના હોય ને તો એકદમ ટપકી પડે. બરાબર. અરે બહારની વ્યક્તિ કઈક જતો હોય ને અને એનાથી કઈ કામ થતું હોય તો એકદમ બૂમ પાડી દેવું, અરે ભાઈ જો સાચો. એટલે એ સેન્સિટિવિટી, એટલે સેન્સિટિવ હોય. સેન્સિટિવ હોય એને વ્યવહારમાં માર ખાવો પડે. અને આ અટકણ છે ને એ તો પાછી એનાથી ઉપરનું છે. પણ બરાબર તમે ઉપર કહો છો, પણ આમાં દાદાએ શું કહ્યું છે આગળ કે અટકણ દરેક મનુષ્યને અટકણ તો હોય જ. અટકણ તે બધાને ભટકણ એ તો બરાબર છે. પછી પણ સેન્સિટિવ નો અહંકાર નહીં ચાલે. અટકણ નો અહંકાર ચાલશે પણ સેન્સિટિવ નો અહંકાર નહીં ચાલે. ત્યાં સુધી રહે ત્યાં સુધી પ્રગતિ જ ન થાય. અટકણ ને તો જોવાથી છૂટી જાય, પણ સેન્સિટિવ ગુણને તો બહાર ગઈને બહુ જાગૃતિ રાખીને બહુ જબરદસ્ત બ્રેક મારીને છૂટશો તો જ જશે. દાદાએ મારી દ્રષ્ટિએ હું એવું સમજ્યો કદાચ મારી સમજણ ખોટી હશે કદાચ, અટકણ એ સેન્સિટિવ કરતા અટકણ નીચલી પાયરીની છે ને સેન્સિટિવ અટકણમાં સેન્સિટિવ. દાદા સામાન્ય ભાવે અટકણની વાત કરે છે, અને પેલી જયારે વિષય સંબંધી અને લક્ષ્મી સંબંધી અટકણની વાત આવે ને એમાં એ લોભ અને વિષય જયારે આવે છે ને
ત્યારે એને આંખે પાટા આવી જાય છે. એટલે મેં તમને ગઈકાલે પણ દાખલા આપ્યા ના, દાખલા ચાનો દાખલો આપ્યો કે 3 વાગે તો કે અટકણ જ કહેવાય. પેલો સ્મોકિંગ કરતો જમીન એને જોવું પડે એટલે કે આ 5 મિનિટ વોક કરીને આવું, તો એ કહેવાય તો અટકણ જ ને. કારણ કે એ વસ્તુ એને એટલો સમય પોતાના સ્વરૂપમાં રહેવા નથી દેતી, એટલે છે તો અટકણ જ. બરાબર. એ બધી અટકણો કેવી છે કે જોવાથી જતી રહે. બરાબર છે. પણ આ જેને વિષયની અટકણ છે ને એ તો હામાવારિયા થવું પડે. એ તો બરાબર છે. એટલે એ રીતે એટલે કાલે એટલે મેં બંને રેફરન્સમાં વાત કરેલી. બરાબર છે કે આ જાડા ગ્રોસ લેવલે આ વાત છે, અને દાદા છે કે અહીંયા આ મેઇન જે વાત કરતા આ બે વસ્તુની વાત કરતા, વિષય અને લક્ષ્મી. અને અટકણ પૈકી કયા આધારે છે તો લાલચ. બરાબર. એટલે કે આ સુખ ભોગવવાની લાલચ. એ તો બરાબર. અટકણ તો બરાબર, અટકણ તો બરાબર સમજ. આ જે વાત છે ને એ નોર્મલ વાત છે. અટકણ એટલે આમ કે આવી નાની નાની જે અટકણો પડેલી હોય તો કે કેવી રીતે જાય તો ખાલી જોવાથી જતી રહે. બરાબર. તો કે આ જુએ કેવો કે આ જો હા અચ્છા આ ચા વગર ચાલતું નથી, એમ નવો ટાઈમ થાય એટલે ડિસ્ટર્બ થઈ જઈએ છે. આવું જુએ એટલે પછી એના અંદર ચાલુ થાય કે ચા ન પીવાય, ન પીવડાવાય કે ન પીતા પ્રત્યેનું મોહ થાય. એટલે પછી એ ભાગ ટેકો એને બંધ થયો એટલે એ ભાગ ખાલી થતો જાય. એટલે આ પેલી એટલે દરેક આમ પેલી સ્ટેપ વાઇઝ વાત કરી છે, અલગ અલગ લેવલની વાત કરી. બરાબર. એટલે જયારે અમુક વ્યક્તિઓ અમુક મહાત્મા જોડે વાત કરતા હોય ત્યારે એની પર ટોસ કેસ આપ્યો હોય એનો માલ પ્રમાણે, અને જયારે જનરલ વાત કરતા હોય ત્યારે આ હોય. હવે બીજી વાત શું છે કે આ અટકણ હોય. બરાબર. તો કે આ ચા ની અટકણ કે સ્મોકિંગ ની એ જાતની વાત કરી આપણે જાડી ભાષામાં, એટલે સ્કૂલ વાત કરી. તો એ બધી અટકણ જોવાથી જતી રહે. બરાબર. પ્રત્યાખ્યાન કરવાથી જતી રહે. સમજાય? પણ આ જે સેન્સિટિવિટી હોય કે વ્યક્તિ નાની નાની બાબતમાં સેન્સિટિવ થતો હોય તો એને એ સેન્સિટિવિટી નો માલ જે છે, સેન્સિટિવ માલ એને નીકળતા બહુ વાર લાગે. ઇમોશનલ સેન્સિટિવ એક જ ઇમોશનલ સેન્સિટિવ પણ એક જ. સંભળાઈ ગયું તમને? હા, સંભળાઈ ગયું. ઓકે. તમે દેખાતા એમાં સંભળાય ખરું. દેખાયા. ઓકે. એટલે આ ઇમોશનલ પણ જે છે ને એટલે શું છે કે આપણને આપણી નોર્માલિટીમાં રહેવા ના દે. આપણે જે મોશનમાં રહેતા હોઈએ એમાંથી બહાર લાવે. એટલે આપણો અહંકાર અને બુદ્ધિ અંદર ઇન્વોલ્વ થાય ને એટલે પેલું થાય, ઓ આમ નહીં, આમ નહીં, આમ અરે આમ થઈ જશે, આમ થઈ જશે. એટલે પછી પોતાની નોર્માલિટી માંથી બહાર નીકળી જાય. એટલે કે ગાડી જે નોર્મલ ચાલતી હોય એટલે કૂદકા મારતી ચાલે. બરાબર. એટલે કે આ જે પ્રકૃતિ છે એને એમાંથી બહાર આવતા બહુ વાર લાગે. અને ઉપરથી એને એવું લાગે કે આ હમાર કે સમજ નથી પડતી, ખબર નથી પડતી. સામો ઇમોશનલ ના થતો હોય, સામો સેન્સિટિવ ના થતો હોય તો એને એવું લાગે આને ખબર જ નથી પડતી. હવે જો દાદા ભગવાન ક્યાં સુધી દાખલો આપે છે કે અમે જોઈએ કે આ હીરાબાના હાથમાંથી આ પૈસા નીચે પડે છે તો અમે સેન્સિટિવ થઈએ નહીં, અમે ઇમોશનલ થઈએ નહીં. હવે આ જે દાખલો આપે છે ને એમાં આપણને સમજાય કે આ સેન્સિટિવિટી કઈ હદ સુધી. બરાબર. આપણે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને, છોકરાને તમે કીધું કે ડાઇનિંગ ટેબલ ચલો આ પ્લેટ ને બધું ગોઠવો, અને પછી તમે આવો ને જુઓ કે આ બરાબર નથી ગોઠવ્યું તો શું થઈ જાય? બરાબર છે. પેલા ઇમોશનલ થઈ જાવ. ઇમોશનલ થઈ જવાય. અરે આટલું કહું તને આટલું સમજાવ્યું તો આવી રીતે ગોઠવાઈ જાય. હવે કશો કઈ ફાયદો થાય ખરો એમાં? ના. ઇવન તમે છોકરાને કોને છોકરો સ્વીકારી લે હા પપ્પા ભૂલ થઈ ગઈ તો એ કઈ ફાયદો થાય ખરો? અને જે પેલા મહેમાન જમવા આવ્યા ને એનું તો ધ્યાન ના હોય. એનું ધ્યાન તો તમે જો વાત કરવામાં જ હોય, શું મૂક્યું છે, ક્યાં મૂક્યું છે, કે શું ખાવાનું બને એમાં એનું ધ્યાન ના હોય.
હમ. એને તમારી વાતમાં જ ધ્યાન હોય તો આપણે કેટલા મૂર્ખ બનીએ. હમ. કે આપણને આ જ નથી પકડાતું. એટલે પછી કવિરાજે જે લખ્યું ને, જે દાદાએ જે કહ્યું કે અમે આ જીવનમાં રહીએ કેવી રીતે, તો કે આખું જગત મનના આધારે જીવે, અમે દેહના આધારે જીવીએ. અને આ બધાનો આમ કે આ બધાનો નિપટારો કેવી રીતે કરીએ, તો કે અમે માનીને માન આપીને અમે છૂટી જઈએ, લોભિયાનો લોભ પોષીને અમે છૂટી જઈએ. એટલે અમારી ગાડી અટકે નહીં. પછી આપણે જો કોઈ મહાત્મા પૂછે ખરું કે દાદા હવે તમે માનીને માન આપો કે લોભિયાનો લોભ પોષો, તો ભાઈ પેલો નીચે પડે ને. કે તમે કોઈ અહંકાર માની હોય અને માન આપો એટલે પછી એને માન ખાવાની ટેવ પડી જાય, એટલે પછી એને પાછળથી માર ખાવો પડે ને. દાદા ભગવાન કે એ બધું આપણે નહીં જોવાનું. આપણે તો આપણે છૂટવું છે ને, તો છૂટાય ક્યારે કે જયારે જેને જે વસ્તુનું ભિખારીપણું હોય એ કૂતરાને રોટલા નાખ્યા કરવાના, એટલે આપણો રસ્તો ક્લિયર થઈ જાય. હવે જો આ વ્યવહારમાં કેટલી સુંદર સમજણ આપી એમને. હવે આપણે વ્યવહાર નિશ્ચય ભેગું કરી નાખીએ, ના ના આ તો આપણે બીજાને પાડવામાં નિમિત્ત થઈએ, આમ થઈએ તેમ થઈએ. એટલે ભાઈ પણ આ મહાત્માઓ માટેની વાત છે. મહાત્મા જયારે સામાનો માન દેખાય, ખોટું દેખાય ને છતાંય માન આપી શકે, એટલે પોતે કેટલા પગથિયા ઉપર ચડી જાય. સામી વ્યક્તિનો રોગ દેખાય છતાં એને અંદર ખૂંચે નહીં, એને માન આપીને રાજી કરે અને પોતે આગળ નીકળી જાય, તો કેટલા પગથિયા ઉપર ચડી જાય. અને અત્યાર સુધી વ્યવહારમાં શું હતું કે સામે પેલો અહંકારી આવે એટલે આપણો અહંકાર નથી ડબલ થાય, એટલે એમાં પછી ટસલ થાય, એટલે આપણે કેટલાય પગથિયા નીચે ઉતરી જઈએ, સ્લીપ થઈએ. એટલે આવી રીતે આખી આ વાત છે. લાવો પેલું પદ આવી ગયું કે ભરતાનંદજી એનો વધારે એક્ઝામ્પલ આપો ને જરા. આ માનની ગાંઠ જયારે ફૂટતી હોય સામેનામાં, એના વધારે દાખલા આપો, કારણ કે એ બહુ અગત્યની વસ્તુ છે. નાની નાની વાતમાં માન ખવાઈ જાય છે. હા 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 સંજીવભાઈ, હા હું તમને જ યાદ કરતો ગઈકાલે. આ તમારું નામ ભૂલી ગયો હતો. પ્રદીપભાઈ ની જોડે પેલા ભાઈ હતા, હા તમને જોયા એટલે યાદ આવી ગયું. સંજીવભાઈ કેવું છે કે આ માન છે ને, આ જગતનો સ્વભાવ એવો છે કે તમે કોઈ પણ વ્યક્તિ પાસે તમારે કામ કરાવવું હોય તો એનો અહંકાર પોષવો પડે. જગતનો વ્યવહાર કહું છું, આખા જગતનો વ્યવહાર એવો હોય. અને એને લઈને ધર્મનો વ્યવહાર પણ એવો થઈ ગયો હોય કે એનો અહંકાર પોષી અને જે ધર્મ ચલાવનારા હોય પોતાનું કામ કર્યા કરે. ધર્મ ચલાવનારા એટલે કે ધર્મગુરુઓ. એટલે કેવી રીતે કામ કરે સમજાવું તમને. કે આશ્રમમાં કે મંદિરમાં કોઈ ભક્ત આવતો હોય અને બિચારો ભક્તિથી થોડી નાની મોટી સેવા કરતો હોય તો શું કરે, એને ખૂબ એપ્રિશિએટ કરે. અરે ભાઈ તું કેટલી બધી સેવા કરે છે, ભગવાનના ખૂબ આશીર્વાદ ઉતરી જતા, આવું કામ થઈ જાય, તું જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાય. એટલે પછી એનો એ શુભ અહંકાર પોસાય કે આ સેવા કરવા જેવી જ છે. પણ આશય કેવો છે તો કે એને એના અહંકારને પોષી અને પોતે પોતાનું આશ્રમ કે મંદિર જે કામ કરવું છે એ કરાવી લેવું છે. સમજાય વાત? એટલે આખા જગતનો વ્યવહાર એવો છે. આપણે ઇન્ડિયામાં પોલીસો તમને કઈ કાર લઈને કે સ્કૂટર લઈને જતા ઉભો રાખે તો પોલીસ વાળાને આપણે માન આપીએ કે ના આપીએ?
ત્યાં આગળ બોલો સાહેબ શું ભૂલ થઈ મારી? તો કે આ નંબર પ્લેટ પર એમ કે હું ઘરેથી નીકળતા તો હતી, પડી ગઈ કઈ હું નખાઈ દઈશ. પણ એને એ ગમે એટલો નાનો માણસ હોય તો આપણે કામ કાઢવું છે એટલે માન આપી દઈએ. રાઈટ. જયારે દાદા ભગવાનનું આખો આશય જુદો હતો. સંસારના હેતુ માટે નહીં, પણ મારે મોક્ષે જવું છે એટલા માટે એનું જે ભિખારીપણું છે બધાનું ભિખારીપણું પોષીને હું છૂટી જાઉં. આસમાન જમીનનો ફરક છે કે નહીં? બરાબર. ઇન્ટેન્શનમાં ફરક થઈ ગયો. આખો આશય આખો બદલાઈ ગયો. પેલાનો આશય સંસારમાં કઈક ફાયદો લેવાનો છે, માન આપીને કે અહંકાર પોષીને. જયારે દાદા એ સામાનો અહંકાર પોષે છે એટલે બહાર જગતમાં તો એ અહંકાર પોષે કે બીજું કઈ પણ કરે, પણ એમનો આશય શું છે કે મારે આ મોક્ષ જવું છે, મારે છૂટવું છે માટે. એટલે સરસ નિકાલ કરે સરસ રીતે. તમને દાદા મને એક દાખલો આપું, તમને ખ્યાલ આવશે. ત્યાં આગળ દાદા ભગવાનનું પેલું કન્સ્ટ્રક્શન નું બધું કામ ચાલે ને, તો અહીંયા એક એપાર્ટમેન્ટ બનાવેલું કોઠી 4 રસ્તા ઉપર. તો એમાં 4 પાર્ટનર હતા અને બધું કામ પતી ગયું, બધાનું બધી રીતે પતી પણ ગયું. પણ એક જે ભાઈ હતા એ પછી એકાઉન્ટ બધું પણ લખતા હતા જોડે. બધું પતી ગયું ને આવ્યા દાદા પાસે. એક આ મકાનમાં મેં આટલું બધું કામ કર્યું, આખા મકાન શરૂથી લઈને અંત સુધી હિસાબ રાખ્યો, એકાઉન્ટ રાખ્યો અને મને કશું નહીં એમ. હવે એને 4 પાર્ટનરશિપ પ્રમાણે એ મળ્યું તો હોય, એક અંદર લોભ કે કઈક આમ જોવું ને કઈક તો મળશે એમ. બરાબર. દાદા ભગવાન જ્યાં સીધામાં હશે એટલે તો મને આપી દેશે. હવે દાદા જુએ છે કે આમ ખરેખર વ્યવહારથી એને ખરેખર આપવાનું થતું નથી, પણ દાદા કેવી રીતે ફાઇલનો નિકાલ કરે છે. એને કહે છે ભાઈ શું તમારો શું હિસાબ નીકળે તમારા હિસાબે? મને તો આમાં કશું પડ્યું નથી, મને આમાં કશું ખબર ના હોય. બરાબર. તો કે 20,000 રૂપિયા નીકળે દાદા. મેં આટલા 2 વર્ષથી 3 વર્ષથી આ બધું એકાઉન્ટ લખ્યું, મારો કે મહિને 1,000 રૂપિયાનો પગાર ગણો તો આટલું દાદા કે જો ભાઈ હવે આ બધા આપણે પાર્ટનરશિપમાં કયું બધા જુદા પડ્યા, મારે કોને શું કહેવા જેવું એમ. પણ મારા ભાગે કેટલા આવે? 5,000 ને. મારા ભાગના 5,000 હું તને આપી દઉં તો આ ચોપડો બંધ કરી દે. બરાબર બરાબર. પેલા ભાઈએ પણ વિચાર્યું વાત તો સાચી છે, મને 5,000 મળી જાય છે, ચાલો બને. એટલે દાદા શું કે છે, સાચું કે ખોટું નથી જોતા, એના લોભને પોષી અને પોતે ફાઇલનો સંભાવે નિકાલ કરી નાખે. બરાબર બરાબર. અને આપણે શું થાય, એટલે ભાઈ પાર્ટનરશિપ છે તો કામ તો કરવું જ પડે ને. આપણે કેટલા આર્ગ્યુમેન્ટ કરીએ, કેટલી બધી માથાઉટ કરીએ, અને બધી માથાઉટ કરીએ છેલ્લે 5,000 આપીએ કે ના આપીએ? તો દાદા એ સીધા 5,000 આપી કશી માથાઉટ કરીને ઉપર જઈને સંતોષ થઈ ગયો. બરાબર. એટલે એનો ક્લેમ છૂટી ગયો દાદા ઉપરથી. એનો ક્લેમ છૂટી ગયો, અને એનો ક્લેમ છૂટી ગયો એટલે દાદાનો મોક્ષનો દરવાજો, મોક્ષનો જે રસ્તો હતો એમાં જે રેડ સિગ્નલ હતું એ નીકળી ગયું ને. બરાબર બરાબર. એટલે દાદા આ હેતુથી બધાનો અહંકાર ને માન પોષતા. એટલે કવિરાજે લખ્યું, માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી જાય. આ વસ્તુ એમને કવિરાજે દાદામાં જોઈ. આપણે સાચું ખોટું જોવા જઈએ, આમ કરાય આમ ના કરાય, આમ કરાય આમ ના કરાય, આ તો તદ્દન ખોટું જવું કે ચલાવી લેવાય.
ના તો એક વાર ચલાવી લઈશ તો બીજી વાર આવશે. એટલે કે આ તો કે આને ઉગતું જ દબાઈ દેવું પડે, પેદો પડી જશે. આપણે અંદર બુદ્ધિ આવું આપણે જાત જાતનું બતાવે. બરાબર. સંજીવભાઈ સમજે, બુદ્ધિ જ બતાવે ને, રાઈટ કોઈ રાઈટ બતાવે તો બુદ્ધિ જ બતાવે. અને પછી એ બુદ્ધિ આપણી પર હાવી થઈ જાય, એટલે આપણે બુદ્ધિના પ્રભાવમાં આવી જઈએ. અને પછી સંસારમાં માર ખાવો પડે ને. બરાબર. કે આવી રીતે માર ખવાય છે. ત્યારે દાદા એટલા પાક્કા હતા, નિશ્ચયના ભાવમાં એવા પાક્કા હતા કે વ્યવહારમાં કાચા દેખાઈ નહીં, માર ખાઈને છૂટી જતા હતા. બરાબર બરાબર. અને આમ જુઓ તો એમનો વ્યવહાર આદર્શ હતો. પાછું બરાબર. આદર્શ એટલે આદર્શ વ્યવહાર વાળા પુરુષ હોય, એમના વ્યવહારથી, એમના મન વચન કાયાના વ્યવહારથી આ જગતના કોઈ પણ જીવને, પછી એ મનુષ્ય હોય કે પ્રાણી હોય, એને દુઃખ ના થાય. બરાબર, સાચી વાત. આવું ચારિત્ર, આવું પરમાત્મા ચારિત્ર આપણને દાદામાં જોવા મળ્યું. તો કવિરાજે જોયું એટલે એમનાથી લખાઈ ગયું. માનીને માન આપી લોભિયાથી છેતરાય, સર્વનો અહમ પોષી વિતરાગ ચાલી. તો કે આ તો ખરું, એનો અહંકાર પોષે ને છતાંય ભાઈ મૌન આશીષો આપતા હોય. કે કેમ કરીને એ આમાંથી બહાર આવે. જયારે આપણે કેવો ભાગ હોય કે કોઈ આપણને છેતરી જાય કે કોઈ કેમ કઈક કરી, આવું કઈક લોભીઓ કેવો માની ભેગો થયો હોય તો આપણે સામે ગાંઠ બાંધીએ કે હા જોઈ લઈશ, મારા લાગમાં આવે તો એને જોઈ લઈશ, એને છોડવું નહીં. તો કે આ પાછલી ગાંઠ છૂટી તો નહીં, ઉપરથી નવી ગાંઠ બંધાઈ જાય. રાઈટ. ત્યાં દાદા ભગવાન પાક્કા હતા, એટલે ક્યાંય બંધાયા નહીં, બધે છૂટી ગયા. તો આપણે બધા સ્ટુડન્ટ છે એમના, તો આપણે બી પાક્કા થવું પડશે. થઈ જ રહ્યા છે ને. ના, તમે સરસ સ્પોર્ટ પાડી એટલે વધારે હેલ્પ થાય ને. ના બરાબર. આ તો શું તમે પૂછ્યું એટલે આ વાત નીકળી જાય. નહીં, બહુ સરસ, બહુ સરસ. એટલે આપણે ખબર પડે કે ઓહો દાદા આવા હતા, એટલે આપણે સ્ટુડન્ટ્સ ને પણ નક્કી થાય કે ભાઈ આપણે પણ આવા થવું છે. પાછા આ દાદા કેવા કે દાદા હોય ભાઈ, આપણે સત્સંગમાં આપણે મહાત્માઓ હોઈએ, આપતો પુત્રો હોઈએ, તો પછી અંદર બધી હરીફાઈઓ ચાલે કે ના ચાલે? ચાલે. બધાનો ભરેલો માલ કામ કરે કે ના કરે? કરે. તો કે બધી રીતે અંદર હરીફાઈઓ ચાલતી હોય ખરી, પણ દાદાની હાજરીમાં કોઈનું ચાલે નહીં, પણ અંતસ્કંદ લેવડે તો ચાલ્યા તો કરે ને. તો દાદાએ એકવાર શું કહેલું મને કે તારે હરીફાઈ કરવી હોય તો મારી જોડે કર. શું કે હરીફાઈ કરવી હોય તો મારી જોડે કર, તો સહેજ પાછળ પડશે તો હું ધીરો પડીને તને આગળ જવા દઈશ. પણ કે આ બીજા બધા સાથે શું હરીફાઈ કરે છે કે? બરાબર, સમજાય? ધ્યેય પકડવો ને, ગોલ પકડવો, એવો પકડવો. આપણે કહે છે ને, આપણે કહેવત છે કે શું કે નિશાન ઊંચો હોવું જોઈએ. રાઈટ. ગોલનું સેટિંગ હાઈ હોવું જોઈએ. નિશાન ચૂક માપ, પણ નિશાન ઊંચું હોવું જોઈએ. બરાબર. તો દાદા કહેતા હરીફાઈ કરવી તો મારી સાથે કર, ને તું પાછળ, તું થોડો કાચો પડશે તો હું ધીરો પડીને તને હેલ્પ કરીશ, અને તું મારાથી આગળ જશે તો મને તો બહુ આનંદ થશે. મને તો કે આ બધું બોજો લાગે છે, તો હું તો કઈ રાહ જોઉં છું કે કોઈ મારાથી આગળ જાય તો એના ટોપી પહેરે, હું મારું મોક્ષ કરી લઉં. હવે દાદા આવો આમ છે ને સહજતા જેવું બોલી નાખે, એ વખતે કશું સમજાય નહીં. આપણને એટલું લાગે દાનો કેટલો પ્રેમ છે એવું લાગ્યા કરે.
પણ જુઓ દાદાની નાની નાની વ્યવહારની વાતમાં પણ નિશ્ચય સમાયેલો છે. દાદાની એક વાત ફાલતુ વાત નથી. બરાબર. તો કે આ વાત વ્યવહારની હોય પણ એક વાતમાં નિશ્ચય સમાયેલો હોય. પણ આપણે એટલા બધા કાચા હઈએ કે આપણને નિશ્ચયની વાત પકડાતી નથી. આપણે વ્યવહારની વાત વ્યવહારથી જ પકડી લઈએ અને પછી એક દાદાએ આમ કહ્યું, દાદાએ આમ કહ્યું, દાદાએ આમ કહ્યું, અથવા તો શું કે દાદાએ મને આમ કહ્યું, દાદાએ આને આમ કીધું. અરે ભાઈ, એ તો બધો દાદાએ જે કહ્યું એ બધો વ્યવહાર થયો કે ના થયો? થયો. દાદાએ જે કંઈ પણ કીધું બધો વ્યવહાર થયો કે ના થયો? થયો. દાદાએ અમને આપતો પુત્રો કયા, તો આપતો પુત્રો અમે વ્યવહારથી કે નિશ્ચયથી? વ્યવહારથી. સાચું બોલજો. વ્યવહારથી. હા, તો સંજીવભાઈ અમે આપતો પુત્ર વ્યવહારથી ને? તો કે વ્યવહારથી. તો કે આ હે ને કે આપતો પુત્ર અમે વ્યવહારથી, એટલે અંદર પારો ચડે ખરો? પછી ના ચડે. અહંકાર માથું ઉચકે? પછી ના ઉચકે. સમજે? આ ખાલી દાદાની વાત બહુ સિમ્પલ છે. પણ જયારે દાદા કહે છે ને ત્યારે પકડાતી નથી. કોઈકને પકડાતી હશે, મને તો વર્ષો પછી આમ પકડાય જાય. ના, બરાબર છે. આપણે ઘણી વાર લાઈફમાં એમ થાય કે હું રહી ગયો. ઇટ્સ અ વેરી કોમન થિંગ કે અમુક વસ્તુ વ્યવહારમાં આપણે રહી ગયા, પાછા પડી ગયા. તમે દાખલા આપ્યા ને, પણ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે આવું છે. એટલે દાદા આવું કહેતા હતા કે ભાઈ તારે હરીફાઈ કરવી હોય તો મારી સાથે કર. બરાબર. તું આગળ જશે તો મને આનંદ થશે. હું તારું ધોતિયું નહીં ખેંચું, હું તને આગળ જવા દઈશ. હવે આ કેટલી મોટી વાત છે. બહુ મોટી વાત છે. અને હવે એ વાત આગળ બીજા રેફરન્સમાં કહું કે અમે બધા નાના એક વખતે અને પછી આમ જગત કલ્યાણ શબ્દો પકડી લઈએ ને તો ભાઈ શું ભાવના જગત કલ્યાણ કરવું છે. દાદા ચાલવા દે તો શું બોલે ને એમ. બરાબર. પણ પછી અંદર હરીફાઈઓ તો થતી હોય ને. થતી હોય ને. અને કોઈને સારું ગાતા આવડતું હોય, કોઈને સારું બોલતા આવડતું હોય. બધાની પ્રકૃતિ, બધાનો ભરેલો માલ તો અલગ અલગ હોય કે ના હોય? અલગ અલગ જ હોય. પણ છતાંય આપણને જે હરીફાઈ થાય એ નિશ્ચયની હરીફાઈ થાય છે કે પ્રકૃતિની હરીફાઈ થાય છે? મોટા ભાગે પ્રકૃતિની થાય. કેમ સંજીવભાઈ આવું બોલો છો? મોટા ભાગે કેમ? હવે થોડું જ્ઞાન આવ્યું તો એટલે કોક વાર નિશ્ચયમાં હરીફાઈ હોય ખરી? નિશ્ચયમાં ના હોય. હરીફાઈ બધી વ્યવહારમાં જ હોય. હા, વ્યવહારમાં જ હોય. એટલે પ્રકૃતિ, એટલે પ્રકૃતિના ભાગમાં હરીફાઈ હોય. હા, બરાબર. તો દાદા ભગવાને કેટલું સરસ કહ્યું કે બે વ્યક્તિને આ દાદાની વાત સમજાઈ તો તે સમજાવી તો જગત કલ્યાણ થયું કે બીજા કોઈ સમજાવ્યું તો જગત કલ્યાણ થયું? સંજીવભાઈ મને કહો. આપણે દાદાની વાત, દાદાની આ સાચી સમજણ તમે બે જણને ફિટ કરી એટલે એટલું એનું કલ્યાણ થયું કે ના થયું? કલ્યાણ થયું. બરાબર. હવે બીજી કોઈ વ્યક્તિ છે, તમે બે જણને સમજાવી અને 4 જણને સમજાવી તો જગત કલ્યાણ થયું કે ના થયું? થયું. બરાબર. હવે પેલા 4 ને સમજાવી તો મારાની સાથે હરીફાઈ થઈ. આપણે કેવું લઈએ છીએ અંદર એના ઉપર હરીફાઈ કહેવાય. હા, એટલે અહીંયા સમજવાનું છે. એટલે દાદા શું કહે છે કે પેલા 4 ને સમજાવી દીધું તો તારો ધ્યેય શું છે કે આખા જગતને પમાડવું છે. તેમાં પેલા 4 ને પમાડી દીધા તો તારા ધ્યેયનું મૂર્તિમંત સ્વરૂપ થયું કે ના થયું? બરાબર. એટલે તમને આનંદ થવો જોઈએ. એટલે તારો ધ્યેય એને પૂરો કર્યો કે ના કર્યો? રાઈટ. તે તને હેલ્પ કરે છે કે તારી હરીફાઈ કરે છે? હેલ્પ કરે છે. હવે જુઓ,
આમ દાદા રમતા રમતા જે વાત કરે છે અંદરથી આખો રોગ ઉડાડી મૂકે. એટલે આવી રીતના તોડીને તમે સમજો તો ઘણું બધું સમજવાનું મળે. તમે ખાલી વાક્ય બોલી જાઓ તો ખબર ના પડે એમ. એટલે એનાથી અમને ઘણો ફાયદો થાય છે એમ કહું છું. ના ના એ બરાબર છે, પણ આ તો મને અત્યાર સુધી સમજ નથી પડતી. આટલા વર્ષો મને ખબર નથી પડી. હું તો પેલું આમ દારૂ સ્થુલ જ પડે. દાદા કહ્યું હતું હરીફાઈ કરી મારી જોડે કરી જાય, બીજા બધા જોડે શું કરે છે. એટલે મેં સ્થુલમાં પકડ્યું દાદા જોડે હરીફાઈ કરવી. પણ હવે જેમ જેમ વર્ષો જાય છે એમ એમ દાદા વધુ ને વધુ સમજાતા જાય છે. બરાબર. આ બધું મર્મ સુધી પહોંચી ગયા ને તમે, એટલે બધું હવે સમજાય છે. મર્મ જુદો હોય, વાક્ય જુદું હોય. હા, એટલે મેં શું કહ્યું કે દાદા ભગવાનની બધી વ્યવહારની વાતો હોય, લાગે વ્યવહારિક વાત, વ્યવહારિક વાતમાં નિશ્ચય સમાયેલો હોય. બરાબર બરાબર. અને આપણે નિશ્ચયની વાતો વ્યવહારથી કરતા હોઈએ. બરાબર. ગોઠવણીમાં બધું ઘણું હજુ એડજસ્ટમેન્ટ કરવાની છે, નહીં તો બધું ટાઈમ જતો રહે છે. હવે ગોઠવણી કરીએ, વ્યવહાર થયો કે નિશ્ચય થયો? એ વ્યવહાર જ થયો એક જાતનો. પણ સમજણ પાકી કરવી પડે ને, ગમે તે રીતે આવી રીતના સત્સંગમાં આવી રીતના દાખલાઓ અનુભવ એવું બધું આપણને ખ્યાલમાં આવે કે કેવી દશા દાદાની હતી કે એમની એક એક વ્યવહારની વાતમાં પણ નિશ્ચય સમાયેલો હતો. અને આપણે નિશ્ચયની વાતો કરીએ તો વ્યવહારથી કરી નાખીએ છીએ. બરાબર. હવે નિશ્ચય સમાયેલો હતો એટલે ક્યાં સુધીનો કે વ્યવહારની વાત કરતા હોય પણ પોતાનું નિશ્ચય પદ, શુદ્ધાત્મા પદ છોડીને વાત કરતા હોય ના, તે પોતાની ગાદી પર બેસીને, એટલે કે બધો વ્યવહારનો ભાગ એમને જે આવે એ બધો વ્યવહાર ઉકલ્યા કરે ખરો, પણ એ નિશ્ચયની જાગૃતિ સાથે, નિશ્ચયના લક્ષ્ય સાથે બધો વ્યવહાર ઉકલતો હોય. બરાબર. એટલે દાદા ભગવાનનો આખો વ્યવહાર આખો સત્સંગ રૂપ હતો. અને આપણે મહાત્મા જે કલાક સત્સંગ ભેગા થઈએ કે 3 કલાક સત્સંગ ભેગા થઈએ ત્યારે સત્સંગ હોય, બાકીનો આખો દિવસ વ્યવહારમાં જતો હોય. એનાથી આગળ કે આપણો સત્સંગ એ વ્યવહાર થઈ જતો હોય છે. બરાબર. ક્યાં દાદા અને શું લેવલ હતું આપણો વિચારો તો ખરા. તો આપણી મહાત્માની જવાબદારી નહીં. મહાત્મા એટલે આપનો બધો મહાત્મા બધા આવ્યા. રાઈટ. બરાબર. તો કે દાદાએ આ જે ખુલ્લું કર્યું એને જેમ છે તેમ સાચવવું કેટલી મોટી જવાબદારી છે. બહુ મોટી. એટલે આ ખાલી સમજવા માટે દાદાનું સવારથી સાંજ સુધી બધો જે વ્યવહાર હતો આખો વ્યવહાર એમનો સત્સંગ રૂપ હતો. એટલે કે નિશ્ચયના લક્ષ્ય સાથે હતો. અને આપણો આખો વ્યવહાર, આપણો સત્સંગ પણ વ્યવહાર રૂપ થઈ જાય છે. આપણે એવું થાય કે ભાઈ જો આ જન્મ જયંતિ છે કે આ ગુરુ પૂર્ણિમા છે, આ પ્રસંગ છે, આમાં તો જવું જ પડશે એમ. અથવા તો આ સત્સંગ અમને રાખ્યો છે ને તો અમારે અમને ત્યાં જવું જ પડે. એ આપણે ત્યાં દર વખતે આવે તો આપણે અમને ત્યાં તો જવું જ પડે. આ વ્યવહાર થયો કે નિશ્ચય થયો? વ્યવહાર થયો. એટલે કે સત્સંગ ને વ્યવહાર બનાવી દીધો ને. બરાબર. અને સત્સંગમાં જઈએ અને આપણી કઈ કમાણી ના થઈ તો સત્સંગમાં ગયા એ વ્યવહાર થયો કે નિશ્ચય થયો? વ્યવહાર થઈ ગયો. તો કે આ ધ્યાનમાં હોય ને કે અમારે કમાણી કરવાની છે તો આપણે કમાણી ખાલી સત્સંગના ટાઈમે કરતા આવીએ, ત્યારે દાદા 24 કલાક કરતા હતા. 24 કલાક. એમનો 24 કલાકનો વ્યવહાર સત્સંગ રૂપ હતો. અને આપણો સત્સંગ વાળો વ્યવહાર એ વ્યવહાર સત્સંગ નથી રહ્યો, નિશ્ચય નથી રહ્યો. હા, કોઈ પ્રસંગ હતો? શું પ્રસંગ? હું હતી ઉષાબેન.
આ સેન્સિટિવનેસ ની વાત કરી હા તો એ સેન્સિટિવ જ્ઞાનમાં અવરોધ લાવે લાવે ને, અવરોધ જ લાવે ને. તો એ એટલે વ્યક્તિ આગળ વધતા પ્રત્યેનું એ જ્યાં સુધી સેન્સિટિવ હોય ને ત્યાં સુધી આગળ એટલું વધાય નહીં. એને લાગે કે હું 5 આજ્ઞામાં રહું છું, પણ એ રહી ના શકે. એને એવું લાગે કે હું ઉપયોગમાં છું, શુદ્ધાત્મામાં છું, મને આ બધી જાગૃતિ છે, મને બધું જ્ઞાન સમજાવ્યું છે, પણ એ રહે નહીં. એટલે અવરોધ કરતા શું છે કે એની બહાર આવવું જ પડશે. એટલે કે આ બધા ઓબ્સ્ટેકલ, આ બધી અટકણમાંથી બહાર આવવું પડે ને. બરાબર. એટલે આ બહાર આવવું પડે. તો આપણે કોઈ પણ ઇન્સિડન્ટ થઈ જાય ઘરમાં કે બહાર બી કોઈ જોડે કે ઘરમાં કોઈ જોડે, પછી પાછું એ આપણી યાદ આવે થોડો વખત, તો એને શું કહેવાય? તો એ યાદ આવે અને અંદર મનમાં ચાલે થોડી વાર, એટલે અભિપ્રાય બદલાયા કરે એમ. મુસાબેન હું શું કહું છું કે અઠવાડિયા સુધી યાદ આવે કે મહિના પછી યાદ આવે, યાદ આવે નો સવાલ નથી, તો કોને યાદ આવે છે? ઉષાબેન ને. તો કે આ દેખાય છે, ઉષાબેન થી જુદા પડ્યા અને દેખાય કે ઉષાબેન ને યાદ આવે છે, તો એની દવા થાય. પણ મને યાદ આવે છે ને યાદ આવે છે, એ યાદ આવવું ના જોઈએ, તો કેમની દવા થાય? બરાબર છે. એટલે દાદા આ રીતે વાત પકડાવી આપણને કે પહેલામાં પહેલું કોને યાદ આવે છે, તો કે આ ઉષાબેન ને યાદ આવે છે. પછી દાદા બીજા બધા વિજ્ઞાને આપ્યા કે ભાઈ આ યાદ કેમ આવે છે, તો કઈક ત્યાં જે ચોંટ છે માટે, ઘર્ષણ થઈ ગયું, કઈક રાગ કે દ્વેષ છે માટે, ભલે નિકાલી રાગ દ્વેષ આપણે કહીએ, એટલે કઈક રાગ દ્વેષ છે માટે. તે કોઈ પણ વસ્તુ યાદ ક્યારે આવે, તો કે જ્યાં વિતરાગતા હોય ત્યાં કશું યાદ જ ના આવે, અને જ્યાં કિંચિત માત્ર રાગ છે કે કિંચિત માત્ર દ્વેષ છે, એ વસ્તુ યાદ આવે વગર રહે નહીં. એટલે આ કોનો રાગ દ્વેષ આપણે દેખાય? ઉષાબેન નો. અને ઉષાબેન નો રાગ દ્વેષ આપણે જોઈએ, આપણે છૂટા રહ્યા એટલે એટલો ભાગ ચોખ્ખો થાય કે ના થાય? થાય. કે એને કાઢવા જવું પડે? થઈ જાય. કે એને ઉચકીને બાજુએ મૂકવો પડે? ના, તો બાજુ ના મૂકવો પડે. એટલે આવી રીતે આપણે સાયન્ટિફિકલી જોવાનું. આપણે શું કહીએ, હજી યાદ આવે છે, હજી આમ થાય છે, હજી આમ થાય છે, હજી આમ થાય છે, તો કે એવું નહીં. આ જુઓ ને, દાદા પાસે હસબન્ડ બંને ઘરે જમીને આવ્યા હોય અને પછી બંને નક્કી કર્યું આજે દાને બધું કેવું છે. દાદાભાઈ બેસે ને, સત્સંગ પૂરો થાય ત્યાં સુધી યાદ ના, બધું ભૂલી જાય, એમની હાજીમાં બધું ભૂલી જાય. પછી પાછા કઈ ગમે તેમ ટાઈમ કાઢી જાય પાછા વાત કરવા. દાદા વાત કરે કે દાદા આમ થયું, આમ થયું, આમ થયું. હવે દાદા ખાલી એટલું જ પૂછે, કોને થયું? તો કે પોતે જે શુદ્ધાત્માની ગાદી, શુદ્ધાત્મા પદમાં કાયમ રહેતા હતા, એને લઈને એ જે ખાલી પૂછે જ છે કે કોને થયું, એની સાથે સામાન્ય છૂટું પડી જાય છે. બરાબર. એટલે આ એક દશા આખી વચનભર વાળી દશા. સમજાય? વચનભર એટલે દાદા શું કે વચનભર ક્યારે ઉભું થાય? કે વાણીનો દુરુપયોગ ના કર્યો ત્યારે. દુરુપયોગ એટલે બધું આવી જાય, કે ખોટું બોલ્યા ને બધું જ આવી ગયું. કે આપણે ના કે આમ તમે ચોક્કસ મારે ત્યાં આવજો, કે અમારે આ પ્રસંગ છે એટલે 2 દિવસ પછી છે, તો 2 દિવસ તમારે આવવાનું જ છે. તો આ ચોક્કસ આવી શકે. તો કે અંદર જાણતો હોય કે હું નથી જઈ શકવાનું, તો કે આ ચોક્કસ આવી શકે. તો કે આ વચનભર તૂટે કે ના તૂટે? અરે આપણે કોઈ પૈસા લીધા હોય અને પેલો ઉઘરાણી કરવા આવે, આપણે ખબર છે જો પૈસા નહીં તો આપણે શું કહીએ? અઠવાડિયામાં આપી દઈશ, મહિનામાં આપી દઈશ.
તો એ વચન બળ તૂટે કે ના તૂટે? પછી ના અપાય એટલે તો કે આવી રીતે આપણું વચન બળ તૂટે છે. અને આ દાદા ભગવાન એટલે સંપૂર્ણ વચન બળ વાળા પુરુષ. એટલે એ સહેજે વ્યવહારથી બોલે ને તો એ સિદ્ધ થઈને રહે. અને આપણું વચન બળ તૂટી ગયું હોય તો આપણે આમ નિશ્ચયાત્મક રીતે વાત કરીએ ને તોય થઈને ના ઉભું રહે. આ આસમાન જમીનનો ફરક હોય. એટલે આ વચન બળ આપણું આવી રીતે ધીરે ધીરે ઉભું થાય. તો કે આ જે વ્યવહારનો ભાગ છે તો કે આ વ્યવહારના ભાગમાં ભલે ઉષાબેન ઇમોશનલ થઈ ગયા કે સેન્સિટિવ થઈ ગયા કે કઈ પ્રોબ્લેમ થઈ ગયા, પણ આ બધું કોને થયું? તો કે આ ઉષાબેનને થયું. એટલે તમારે એ થડિયું છોડવાનું નહીં. આપણે જે આ પેલું દાખલો આપેલો પેલા એકવાર કે આમ પૂર આવ્યું હોય ને પૂરમાં આપણે ફસાઈ ગયા હોઈએ અને આજુ મકાન ના હોય ને એક ઝાડનું થડિયું હોય, ઝાડનું થડિયું આગળ પકડી રાખ્યું આપણે ને પછી પાણી વધતું વધતું કેડ સુધી કે આ ગળા સુધી આવી ગયું તો આપણે શું કરીએ? તરતા એટલું ફોર્સથી પાણી આવતું તરાય એવું તો હોય નહીં. એટલે છોલાએ કરે, વાગે કરે, ગમે તે થાય, પણ થડિયું છોડીએ ખરા? જાણીએ કે આ થડિયું છોડ્યું તો હું ગયો. એટલે હાથ ગમે એટલા છોલાય કે ગમે તે થાય પણ થડિયું છોડે નહીં. તેઓ દાદા ભગવાન શું કહેતા કે આ બધો વ્યવહારનો ભાગ આવે પણ આપણે હું શુદ્ધાત્મા થડિયું છોડવું નહીં. બરાબર છે. સમજાય છે વાત? એટલે આપણા લક્ષમાં લક્ષ આપણું અહીંયા જ હોય. વ્યવહાર બધો થયા કરે પણ લક્ષ અહીંયા હોય. અને વ્યવહાર કોણ કરે? વ્યવહાર કયા ભાગમાં થાય? તો કે આ ફાઇલ નંબર 1 ના ભાગમાં, એટલે ઉષાબેન ના ભાગમાં વ્યવહાર થયા કરે. પાછળ દાદાનું તો કન્સ્ટ્રક્શન નું કામ, કોન્ટ્રાક્ટ નો ધંધો ને, તો દાદા કેવો એક્ઝામ્પલ આપે કે અમારું કન્સ્ટ્રક્શન નું કામ હોય તે પછી પેલા મજૂર બાઈ હોય તેનું કે નાનું છોકરું હોય 15 દિવસનું કે મહિનાનું, એને કામ તો કરવું પડે, એને કે રજાઓ મળે નહીં. એટલે તો હાલમાં બે ડારી વચ્ચે હાલો લટકાવીને છોકરા અંદર સુવાડે અને કામ કરે. એટલે માથે પેલો તગારામાં માલ લઈને માલ નાખવા જાય ને બધું કરે. તો કે બધું કરતી હોય પણ આખો વખત એ 8 કલાક એનું ચિત્ત ક્યાં હોય? છોકરામાં હોય કે ના હોય? છોકરું રડે પણ નહીં, પણ સજ આગુ પાછું થાય ને તો તેનું ધ્યાન જાય. તો કે આવું તમારો વ્યવહાર બધો થયા કરે પણ આપણું આ થડિયું છોડવું નહીં. એટલે કે આપણું ચિત્ત નિરંતર આપણા પદમાં, આપણા શુદ્ધાત્મા પદમાં, સ્વપદમાં રહે તો પેલો બધો ભાગ ખાલી થઈ જશે. બરાબર. એટલે પહેલામાં પેલું આ ભાઈ કોને થયું? તો ના હું શુદ્ધાત્મા, ઉષાબેન ને થયું. પછી ઉષાબેન આટલું કરીને પછી ઉષાબેન જો વાત કરો ને એટલે એ 2 કે 3 વાક્યની વાત કરો એટલે એને સેટ થઈ જાય. પછી લાંબુ નહીં સમજાવવાનું. તો પછી ઉષાબેન બોલ થઈ જાય કે તમે દર વખત સમજાય કરો છો પણ થતું તો છે નહીં. એટલે 1-2 વાક્ય કહેવાના, એને ક્લિક થયું એટલે એને સ્વીકાર્યું એટલે બહુ થઈ ગયું. એટલે આપણા અંતસ્કરણ સ્વીકાર એટલે બહુ થઈ ગયું. એટલે બીજા 4 પ્રશ્નો આવ્યા છે. પૂર્ણિમાબેન બોલો. જય સચિદાનંદ. તો મને દાદાજી ભગવાને આપણને આ 6 તત્વની વાત કરી જયારે જડ, ચેતન, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, એ આપણે ઇટ્સ અ બિગ સાયન્સ, રાઈટ? તો દાદાજીએ એમાં શું વાત કરેલી પ્રેક્ટિકલી આપણે રોજના ઉપયોગમાં મૂકવા માટે દાદા ભગવાને કોઈ વતીની વાત કરેલી? 6 તત્વો વાત કરેલી, પણ એને કેવી રીતના આપણે વિજ્ઞાનમાં? એ 6 તત્વો શું છે કે આ જે વિતરાગોના જે શાસ્ત્રો છે એમાં એ 6 તત્વોની રીતે વાત કરી. એટલે આપણે બધા વૈષ્ણવ એટલે આપણે પાછા 5 તત્વો કહેતા પંચ મહાભૂત. એટલે એ વાત કરી અને એ તત્વો સમજાય કે ભાઈ આ ચેતન તત્વ છે, પછી આ ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, આકાશ તત્વ છે, પૂતગલ તત્વ છે અને આ કાળ સમય. એટલે એમાં બીજું તો આપણે પેલું શું છે આકાશ એ બધું આપણે આપણી ભાષામાં સમજાઈ જાય
એટલે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક ના સમજાય. એટલે શું કીધું? ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય. તો કે આ જે પૂતગલ છે તે કે પૂતગલને ગતિ કરવામાં સહાય કરે, ગતિ સહાયક તત્વ, અને આ સ્થિતિ સહાયક તત્વ એ ખાલી એ તો જાણવાના છે. મેઇન આપણે હું શુદ્ધાત્મા છું એ જાણી લીધું ને, અને એમાં સ્થિરતા થઈને બધા આવરણો ખસે એટલે બીજું બધું ઓટોમેટિક દેખાયા કરશે. અત્યારે કેવું છે, તમને ગતિ સહાયક તત્વ તો શબ્દમાં સમજાવો તો દાદા કેટલું કે આ બધી ચીજ વસ્તુ છે એને ગતિ કરવી હોય તો કે ગતિ સહાયક તત્વ હોય તો ગતિ કરી શકે, નહીં તો કરી શકે નહીં. પછી સામે તરત મૂકી દે કે હવે ગતિ તો કરી, તો ગતિ કરીને ગતિમાં આવ્યા પછી અટકે કેવી રીતે? તો કે આ સ્થિતિ સહાયક તત્વો હોય તો એ બાજુ સ્થિર થાય. અને પછી છેલ્લે શું કહી દે કે જયારે મોક્ષે જાય ત્યારે જે આત્મા મુક્ત થયો, એટલે કે આ પૂતગલ આત્મા, પૂતગલ આખું ખરી પડ્યું ને ખાલી આત્મા રહ્યો, તો કે ગતિ સહાયક તત્વો એ આત્માને લઈ અને સિદ્ધ ક્ષેત્રમાં જાય, અને સ્થિતિ સહાયક તત્વો ત્યાં સ્થિર કરે, અને પછી બંને તત્વો પાછા આવી જાય. એટલે કે સિદ્ધમાં શું હોય તો ખાલી આકાશ તત્વ હોય. એટલે દાદાઓ સિમ્પલ સમજાવે ને તો આપણને અંદર ક્લેરિટી થઈ જાય કે આવું છે. તો કે પછી હવે ગતિ સહાયક કે સ્થિતિ સહાયકમાં વધારે જવાની જરૂર રહી ખરી? પછી કોઈ બહુ ઉત્પાદીઓ હોય ને, બહુ દોડધામ કરતો હોય, કોઈ આ છોકરાઓ હોય ને, કોઈ હાઈપર હોય કે ના હોય, એક જ્યાં બેસી ના શકે, આમ દોડે ને આમ દોડે, આ તોડી આમ પેલું તોડી આવે. એટલે આપણે સમજો કે અત્યારે આ સ્થિતિ ગતિ સહાયક તત્વો બહુ એને હેલ્પ કરે છે. સમજાય? અંદર આપણે સમજવાનું. હવે સમજવા માટે જ છે, સમજવા માટે જ છે, બીજું કઈ નથી. ખાલી જાણી રાખવા માટે. બાકી જે ખરેખર જાણવાનું છે એ પોતે, આપણે પોતે જે છીએ, તો કે આપણો એ સ્વભાવ ધીરે ધીરે ખુલ્લો થાય. એ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ જે ભાગ આખો ખુલ્લો થાય એટલો જ ભાગ આપણો રહ્યો. એ થયું એટલે બીજું બધું ઓટોમેટિક આવી જશે. બરોબર. પણ જેને, કારણ કે આપણને શુદ્ધાત્મા છે અનુભવ થયો માટે, પણ જગતના લોકોને એ ભાન નથી, તો પછી એને આત્મા અને બીજા બધા તત્વો કેવી રીતે છૂટા છે, શું છે, શબ્દથી સમજાવવું પડે ના સમજાવવું પડે? તો કે એને શબ્દથી સમજાવે કે ભાઈ આ પૂતગલ તત્વ, આ પરમાણુ ભેગા થઈને આ પૂતગલ બને, એવું બધું ને સમજાવવું પડે. પછી કે આકાશ તત્વ, તો કે આ પૂતગલ પરમાણુ થઈને જે સ્કંદ બન્યો, કે આ જે શરીર બન્યું, તો શરીર પછી રાખવું ક્યાં? જગ્યા તો જોઈએ ને. તો કે એના માટે આકાશ તત્વ, એટલે આકાશ તત્વને જગ્યા આપી. પણ જગ્યા આપી તો પછી બધો વ્યવહાર કેવી રીતે થાય? એને એક જે બીજે જવું પડે ને, તો કે એના માટે આ ગતિ સહાયક તત્વ ધર્માસ્તિકાય. પછી તો કે એને સ્થિર થવા માટે તો કે આ સ્થિતિ સહાયક તત્વ. પણ પછી આ પૂતગલ થયું તો એવું ને એવું રહે, પરમાનન્ટ થઈ ગયું. તો કે ના, કાળ તત્વ છે. કાળ તત્વ કાળની સાથે સાથે આ પરમાણુ એ પૂતગલ તત્વ ઘસાતું જાય, એટલે કે બદલાયા કરે. એટલે એના અંદર આખું ચોટી જાય. અને આ બધામાં જે ચેતન તત્વ જે શું, તો કે આ કશામાં ઇન્વોલ્વ ના થાય, એ પોતાના સ્વરૂપમાં છે. ચેતન એટલે એને શબ્દથી સમજાઈ જાય. જયારે આપણને અનુભવમાં આવી ગયું, દર્શન પરના જ્ઞાન પરના આવરણ ખસી ગયા, હું શુદ્ધાત્મા જેનું લક્ષ્ય બેસી ગયું, એની પ્રતીતિ બેસી ગઈ, એટલે આપણા માટે તો ખાલી સમજી જાણી લીધું એટલે વાતો પૂરી થઈ ગઈ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બીજા જણા પ્રશ્નો લઈ લો. કેટલો ટાઈમ જલ્દી જતો ને? 6 વાગે. હા સોમભાઈ પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમળાબેન નો પ્રશ્ન છે. હા, આ તમે કહ્યું ઇમોશનલ થવાનું, ઇમોશનલ બધી જગ્યાએ ના થવાય, પણ એવો કઈક સ્પેશિયલ પોઈન્ટ આવી જાય કે ફાઇલ નંબર 2 ની સાથે, તો દાખલા તરીકે બીડીનો તમે દાખલો આપ્યો, છેલ્લા 35 વર્ષથી 45 વર્ષથી જેટલા ગણો એટલા, પણ આ એક એ બીજા ક્યાંય ચોટ નહીં, પણ આ એક બીડી હાથમાં જુઓ એટલે તરત જ ઇમોશનલ થઈ જાય, ફાઇલ તરત આમ બોલી જ નાખે એમ. એ વખત
કાલે તમે બધું સમજાવ્યું કે આ એક જાતનું પેલું શું છે, એક જાતનું એમની એ પડે તો એમની સામે જ માણસ જોઈ જાય, હજુ આ તમારામાં છે ને આ પ્રકારનું કા ના હોવું જોઈએ. તમે બોલો છો કોઈ દિવસે? એ કે હું દરરોજ બોલું છું, પણ મને પોતાનું સેટિસ્ફેક્શન ના થાય. અને ફાઇલ નંબર 2 નું સુધારવા માટે આખી જિંદગી એમ પૂરી કરી દીધી. ત્યાં સુધી બધા દાદાની 1 કલાક પ્રાર્થના કરીને ઉપરથી નીચે આયા હોય તો બી એ જયારે એ જુઓ એ વસ્તુ, જયારે બીડી હાથમાં જુએ એટલે તરત જ ફાઇલ નંબર 1 આ ઉછળી જ પડે બીજા ઉપર. એ કઈ ટોટલ છે? એટલે સોમભાઈની અટકણ કહેવાય કે આપણી અટકણ કહેવાય? એટલે તમે કાલે અટકણ સમજાવો એટલે એમની સામે જો કે જો આ તમારી અટકણ છે ને. હા ના એટલે હવે તમે અહીંયા સમજવાનું છે, મારી અટકણ થઈ ગઈ એટલે અટકી જઉં છું. એટલે આ કમરાબેન ની અટકણ છે, કમરાબેન ની અટકણ. હવે બીજી તમારી પણ નહીં, તમે શુદ્ધાત્મા કમળાબેન ની અટકણ. હા હવે બીજી આગળ વાત કરું. તમે સોમભાઈ ને સુધારવા જાઓ કે એમને બદલવા જાઓ કે ભાઈ ચાલો અમને બીડી છોડાવીએ કે એમને આમ કરાવીએ, એમના જ હિતમાં છે, એમના જ ફાયદામાં છે, બધી વાત સાચી. બરાબર. પણ આ 40 વર્ષે બદલાયા ખરા? ના. સમજાય છે? 40 વર્ષથી તમે માથાઉડ કરો છો, બદલાયા ખરા? ના બદલાયું. 40 વર્ષમાં તમે કેટલી કચકચ કરી, કેટલી વાર કહ્યું, તમે પોતે તમારો આનંદ અંદર કેટલો બધો જતો રહ્યો. સાચી વાત. તમે આટલી મગજમારી કરી, માથા પચ્ચી કરી, તો કે આ બધો તમારો જે સંસાર આનંદથી જીવવાનો હતો એની જગ્યાએ ટેન્શનમાં, ઉપાધિમાં ગયો કે ના ગયો? ગયો. અને છતાંય 40 વર્ષ પછી એ સુધર્યા નહીં. ના. હવે દાદાની વાત કરું છું. દાદા શું કે છે કે આ લગ્ન થાય એટલે પતિ પત્ની લગ્ન કરે તો કે પતિને જેવી પત્નીની ડિઝાઇનમાં હોય એવી પત્ની મળે ખરી? ના મળે. કે પત્નીની ડિઝાઇનમાં હોય એવો પતિ મળે ખરો? ના મળે. તો કે ના મળે. પછી લગ્ન કહીને આવે, પછી જુએ કે આ તો મારી જે હતું એમાં તો આ તો 70% જ છે. બરાબર. એટલે 30% પછી પાછું એને મોલ્ડ કરવા પ્રયત્ન કરે, કંડારવા પ્રયત્ન કરે. એ મૂર્તિ પોતાની ડિઝાઇન પ્રમાણે બનાવવા માટે પછી પેલો હથોડો ને ચીડી લઈને ઠોક કરે. એમાં પોતાને આનંદ ના આવે, કારણ કે મહેનત કરે થાક લાગે કે ના લાગે? લાગે. એટલે કે આખી જિંદગી એને આનંદ ના આવે. આખી જિંદગી સામી ફાઇલ નંબર 2 ને સુધારવા માટે મહેનત કરે અને આજ સુધી કોઈ સુધર્યા નથી. અને બાય ચાન્સ તમારે એવી પુણ્ય હોય કે સોમભાઈ સુધરી ગયા, તો પછી જોડે રહેવાનું કેટલા વર્ષ? 5-10 વર્ષ સુધરી ગયા પછી બીજા જન્મમાં એ કોના ભાગે જશે, ક્યાં જશે, ક્યાં જન્મ લેશે, ક્યાં લગ્ન કરશે, કઈ ઠેકાણું ખરું? ના. તો કે આખી જિંદગી આપણે એમને સુધારવા મહેનત કરી અને બાય ચાન્સ સુધરી ગયા, પછી આપણા ભાગે તો આવે ને બીજી કોઈ પુણસાઈ એને મળી જાય, તો આપણે કેટલા મૂર્ખ બનીએ છીએ. એટલે આવું કમળાબેન ને આવું કે ભાઈ તમારે મૂર્ખ બનવું છે, આ અનંત અવતારથી મૂર્ખ તો બન્યા કર્યા, તો કે હવે દાદા ભગવાને શુદ્ધાત્મા પદ આપ્યું, તો કે એમાં શુદ્ધાત્મામાં શાંતિથી રહો ને શા માટે કમળાબેન થઈ જાવ છો? કહીએ સાચી વાત. કે કમળાબેન થઈને આ બધું વોરો છો ને કે ભાઈ તમે આમ કરો, આમ કરો, આમ કરો. 100% તમારી વાત કે તમે એમના હિતમાં જ કહેતા હો, તમે એમના હિતમાં જ કહેતા હો, એનો વાંધો નથી, પણ છતાંય નુકસાન કોનું થાય છે? કમળાબેન નું છે. ના, હવે કમળાબેન નું નહીં બોલવાનું. આપણું નિશ્ચય નુકસાન થાય ત્યારે મારું બોલવાનું. મારું ઓકે. નિશ્ચયમાં નુકસાન. હા, નિશ્ચય નું નુકસાન થાય ને, નિશ્ચયમાં નુકસાન થાય. હા, આપણે મોક્ષ તરફ જતા અટકાવે છે. અટકાવે. એટલે આ ખોટ ખાવાના ધંધા કરવા નહીં. બરાબર. એટલે હવે શું કરવાનું કે હવે તમારી કહેવાય જાય એનો વાંધો નહીં, પણ તરત કમળાબેન જોડે વાત કરવાની. બરાબર. કે ભાઈ હવે તો અત્યારે નીચે મૂકો કે બરાબર. હવે કે આપણી આટલી ઉંમર થઈ, હવે કેટલા વર્ષ બાકી રહ્યા? આપણે ક્યાં ખબર છે 5 વર્ષ જીવવાના કે 10 જીવવાના કે 15 જીવવાના? એ કાલની બી ખબર નથી. તો પછી શાંતિથી આનંદથી જ્ઞાનમાં રહીને 5 એકના આનંદથી જીવીએ નહીં? બરાબર. પણ એ વખતે સેન્સિટિવ બહુ થઈ જવાય. એ સેન્સિટિવ પણ કઈ રીતે કાઢવું? સાચી વાત છે. એટલે એ સેન્સિટિવ કેમ થઈ જવાય છે
તો કે અંદર પેલું પાકું બેસી ગયું છે કે મારા હસબન્ડ છે અને એમને આવું ના કરવું જોઈએ. અને એ કોઈક વખતે એ વાતચીત ચાલતી હોય પણ સગા સંબંધી હોય એ કે એ પોતાની વાઈફ સિવાય કોઈ હસબન્ડને સુધારી ના શકે. એ વખતે પાછું મારા પણ વાંચે કે હું નથી સુધારી શકતી. એ બધું આમ એટલું બધું એમ ચાલે ને અંદર એ બધું. બરાબર છે. પણ એવું છે કે આટલા બધા તીર્થંકર ભગવાન થઈ ગયા ને, બરાબર, કે આટલા બધા જ્ઞાનીઓ થઈ ગયા, એ લોકોએ આજ સુધી ક્યારેય કોઈને સુધારવાનો અહંકાર કરેલો નહીં. નથી. તો આ સંસારમાં વાઈફ થઈને પતિને કોણ સુધારી શકે? પેલા તો કેવળ જ્ઞાની હતા તો એ અહંકાર નથી કર્યો, અને વાઈફ થઈ ગયા એટલે અજ્ઞાની થઈ ગયા. સાચી વાત. સમજાય? એટલે દાદા શું કહે છે કે અમે કોઈને સુધારવાનો ઠેકો લીધો નથી. બરાબર. પણ અમે તો આ ફોકસ અમારા પોતાના ઉપર કર્યું. અમે સુધરી ગયા એટલે અમારું જોઈને બીજાને થાય છે કે મારે આવા થઈ જવું છે. થઈ જવું. બરાબર. એ દાદા જેવા થઈ જવું છે. એ તો નીચે પાકો થઈ ગયો. એટલે તમને આ મારા પતિ છે એ ભાગ ઉડશે એટલે પેલું રહેશે કે ના હું શુદ્ધાત્મા છું, એટલે કે આ કમળાબેન હું નથી, હું શુદ્ધાત્મા. એટલે પેલો સેન્સિટિવિટી વાળો ભાગ દેખાશે, અને જેમ જેમ એ ભાગ દેખાશે એમ એમ એ ઉડતો જાય. સમજાય? હવે દાખલા બીજે તમને સમજાવું કે સોમભાઈ છે, સોમભાઈ શું થાય તમારા? પતિ. પતિ થાય એટલે વ્યવહારથી ફાઇલ નંબર 1 થાય, ફાઇલ નંબર 2 2. હા, ફાઇલ નંબર 2. તો વ્યવહારથી ફાઇલ નંબર 2. હા, એટલે કે પતિદેવ ખરા, પતિ ખરા, પણ વ્યવહારથી ને. વ્યવહારથી. સાચું કહો છો ને? વ્યવહારથી સાચું. એટલે વ્યવહારથી તમારા પતિ થાય. બરાબર. નિશ્ચયથી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા પણ દેખાય ને એ ટાઈમે શુદ્ધાત્મા. ના, હું તો ખાલી તમને આટલું જ પૂછું છું. હા, બરાબર. કે વ્યવહારથી તમારા પતિ થયા, પણ નિશ્ચયથી શુદ્ધાત્મા કે નહીં? હા, ખરા. હવે નિશ્ચયથી શુદ્ધાત્મા એ તો કાયમના ખરા કે નહીં? ખરા. અને વ્યવહારથી જે છે એ વ્યવહાર જેવો દેખાય એવો ખરેખર હોય ખરો? ના. એટલે કે વ્યવહાર કેવો છે? વ્યવહાર એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. અને નિશ્ચય એટલે ખરેખર. બરાબર. એટલે કે સોમભાઈ શુદ્ધાત્મા જે ખરેખર થયું એ નિશ્ચય થયો. બરાબર. અને સોમભાઈ તમારા પતિ છે એ વ્યવહારથી થયા. વ્યવહારથી એટલે ખરેખર પતિ નથી. ના. આમ મગજમાંથી તમે ફિટ કરી લેજો કે સોમભાઈ તમારા પતિ ખરા, પણ વ્યવહારથી એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. ખાલી વ્યવહારથી. વ્યવહારથી એટલે શું? તો કે તમે છો ત્યાં સુધી. પછી રામ તારીમાં પછી કશું ઠેકાણું નહીં. સમજાય? એટલે આ કમળાબેન છે ત્યાં સુધી વ્યવહારથી પતિ છે ને? ત્યાં સુધી છે. બરાબર. પણ વ્યવહારથી જ છે ને કે નિશ્ચયથી છે? વ્યવહારથી એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. હવે જો પતિ જ ખરેખર નથી તો એ બીડી પીએ જે ખરેખર છે? ના. અને જે ખરેખર નથી એ સોમભાઈ એ પતિ બીડી પીએ છે એ જાતે પીએ છે કે વ્યવસ્થિત પીવડાવે છે? કોણ પીવડાવે? ના, એમને નહીં પૂછવાનું. તમને અંદર આવું રહેવું જોઈએ કે આ વ્યવસ્થિત એમને આ સંજોગો ભેગા કરી આપે. બરાબર. એટલે આ કેટલું આમાં શું થાય જો કેટલું અત્યારે કમળાબેન સેન્સિટિવ થઈ ગયા. શું કહ્યું? આ વાત કરતો બી કમળાબેન સેન્સિટિવ થઈ જાય છે. એટલું સેન્સિટિવિટી છે અંદર. એ તો આપણો કેવું છે, આ કલયુગનો માલ ખરો, પાંચમાનો માલ, એટલે માલ ઘરે હોય ને એટલે આ વાત કરતા થઈ જાય અને દેખાય ખરું ને? દેખાય બી ખરું સારું. હા, થઈ જાય છે વાંધો નહીં, પણ તમને દેખાય છે ને એટલે આ દાદાનું જ્ઞાન કામ કરે છે ને? કરે છે. દાદાનું જ્ઞાન 100% કામ કરે છે. જ્ઞાન કામ કરે છે. આ સેન્સિટિવ થઈ જાવ છે, દેખાય છે. હા. હવે દેખાય છે એટલે આટલું રહે છે તો પછી એ પણ સમજાય કે ના સમજાય કે આ પતિ છે વ્યવહારથી છે? વ્યવહારથી એટલે ખરેખર નહીં. જો પતિ જ ખરેખર નથી તો પતિ જે કઈ પણ કરે છે ખરેખર છે? ના.
પતિ ધારો કે તમારી પર ગુસ્સો કરે, બીડીની વાત જો તમે વાત વાતમાં અપમાન કરતા હોય, તો એ ખરેખર છે? ના, વ્યવહારથી છે કે પતિ જ વ્યવહારથી છે. પતિ જ ખરેખર નથી, વ્યવહારથી છે. તો એને મારું અપમાન કર્યું કે મને દુઃખ આપ્યું, એ ખરેખર છે? ના. તો આવી રીતે આપણે દાદાની વાત થોડી સમજવાની. એટલે અંદર જે પેલું બહુ જે આ ભરેલો માલ જે ગાઢ હોય ને એ બધો ઢીલો પડી જાય, અને ઢીલો પડી જાય એટલે આ કમળાબેન ની પકડ તમને દેખાય. અને પકડ દેખાય એટલે પછી તમને એ અંદર શુદ્ધાત્માની મજબૂતી વધતી જાય આપણી. એટલે પછી આજ્ઞામાં રહેવાનું શરૂઆત થાય. અને આ પકડ છે ને ત્યાં સુધી, આ અટકણ છે ત્યાં સુધી આજ્ઞામાં ના રહેવાય. બરાબર. થેન્ક યુ ભરતભાઈ. આ અટકણ તરીકે જોવાતી નથી, એ જ. હા, અટકણ ને અટકણ તરીકે જોવાની હોય. હજુ આ સોમભાઈ મને થેન્ક યુ કહે છે, બોલો. આ તો બીડી પીવું છે, જાહેરાત કરવાની હતી, બીજું કશું નહીં. જાહેરાત બધાને ખબર પડે ને. હું ક્યાં અટકું છું એ મારે જોવાનું હતું. પણ આમાં હવે તમને સોમભાઈ, તમને આવું રહેવું જોઈએ કે ભાઈ આ કમળાબેન છે, મારા વ્યવહારથી મારા પત્ની છે, ખરેખર નહીં. તો મને આ બીડી માટે કે કરે છે, ખરેખર છે? તો ખરેખર નહીં. એટલે તમને અસર ના થાય, ઇમોશનલ ના થાય. પૂછો કોઈ દિવસ લડ્યું છે? પણ ઇમોશનલ ના થાવ. પણ શું થાય કે ભાઈ આ વ્યવહારથી પત્ની છે અને મને આ વ્યવહારથી કે છે, પણ વ્યવહારથી પણ મારા વ્યવહારના હિતમાં કે છે, તો મારે એની વાત સ્વીકારવી જોઈએ. એટલે પછી અંદર નક્કી શું હોય કે ભાઈ આ બીડી પીવા જેવી નથી. એટલે પીવાનો સંજોગ આવે, પણ અંદર જે દાદા ભગવાનને રહેતું હતું ને, ભૂકો પીતા હતા કે ન પીવાય, ન પીવડાવાય કે ન પીતા પ્રત્યે અનુમોદાય. તો આ જાગૃતિ આપણે અંદર રહેવી જોઈએ. એટલે આવી જાગૃતિ રહે એટલે બંનેનું કામ થાય કે ના થાય. આપણું અક્રમ વિજ્ઞાન એટલે શું? દોનો હાથને લડ્ડુ. પતિનું કામ થઈ જાય અને પત્નીનું કામ થઈ જાય. પણ આ ઇમોશનલ પડું કાઢવાની બહુ જરૂર છે. એટલે આ બરાબર છે. એટલે આજે આટલી વાત થઈ ને, અને આ તમને આવું જેમ જેમ દેખાશે એમ એમ એ ઇમોશનલ પણ ઓછું થતું જાય. પણ જ્યાં સુધી તમે કમરાબેન થઈને રહો છો ત્યાં સુધી ઇમોશનલ પણ જાય નહીં. આ શુદ્ધાત્મામાં જેમ જેમ વધુ આપણે શુદ્ધાત્મામાં રહીએ એમ એમ આ ઇમોશનલ પણ દેખાય. એટલે કે હું શુદ્ધાત્મા અને કમરાબેન નું ઇમોશનલ પણ તો પછી એ જાય. એટલે એ દશામાં હવે તમે આવી ગયા. બરાબર. અચ્છા, ઓવર ટાઈમ થઈ ગયો. ચાલો, બીજા પ્રશ્નો કાલે રાખીએ. 6:13 થઈ ગઈ એટલે ચાલશે ને ભાઈ? કોઈને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો લઈ લે. મને કાલે લેવાશે ને? કાલે લઈ લેશું બીજા પ્રશ્નો. પ્રશ્નો જોઈએ ને, મારા પ્રશ્નો મને વાત કરી કઈ ફાવે નહીં. બરાબર. ચાલો તો ત્રિમંત્રો બોલાવીએ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.